ભાવનગર જિલ્લામાં તળાજાના પિંગળી ગામે પતિ પત્નીની ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી। જો કે મૃતક બંને દંપતીને 3 પુત્ર હોય ત્યારે પોતાના ગામમાં પુત્રો નોકરિયાત હોવાને પગલે એકલા રહેતા હતા। આ દરમિયાન તેમની હત્યા થવા પામી હતી, જેને ઘણો સમય થવા છતાં તેના આરોપીઓ ઝડપાયા નથી। ભાવનગર ડીએસપી કચેરી ખાતે પિંગળીથી મૃતક શિવભાઈ રાઠોડ અને તેમના પત્ની વસંતબેન રાઠોડની હત્યાના આરોપીઓને ઝડપી લેવાની માંગ સાથે સ્થાનિકો ડીએસપીને રજૂઆત કરવા પહોંચ્યા હતા। આરોપીઓ સુધી ઝડપથી પોલીસના હાથ પહોંચે તેવી માંગ કરાઈ હતી। ઓકે દેવાના છે અને અત્યારનું 1200 રૂપિયા ભાડું દીધું છે। મારું નામ મુકેશભાઈ મેઘજીભાઈ રાઠોડ છે। મારું ગામ પિંગળી છે અને મારા મોટા બાપુના દીકરા શિવાભાઈ મોતીભાઈ રાઠોડ અને એના ધર્મપત્ની વસંતબેન શિવાભાઈ રાઠોડ બેય માણસ રાત્રે ઘરે સૂતા હતા અને રાત્રે એની હત્યા કરવામાં આવી છે। અને અત્યારે અમે આઈજી એસપી સાહેબની કચેરીમાં રજૂઆત કરવા માટે અમે પિંગળીથી લગભગ 15 થી 20 જણા આવ્યા છીએ અને અમને આનો ન્યાય મળે એવી અમે રજૂઆત કરી છે।